સુરતમાં ફરી સામે આવી છે શિક્ષણ વિભાગની અક્ષમ્ય બેદરકારી। સુરતમાં શિક્ષણ વિભાગે શાળાના અસ્તિત્વની તપાસ કર્યા વગર જ આરટીઈ હેઠળ બાળકને પ્રવેશ ફાળવી દીધો। ડિંડોલીના બાળકને શિક્ષણ વિભાગે દેલાડવાની બંધ પડેલી સાઉથ ઇન્ડિયન મોડર્ન શાળામાં પ્રવેશ ફાળવી દીધો, પરંતુ શાળામાં પ્રવેશ કન્ફર્મ કરવા છતાં વાલીને ખબર પડી કે શાળા તો બંધ છે અને તેના પર બેંક દ્વારા સીલ અને 1.66 કરોડની રિકવરી માટેની નોટિસ લગાવવામાં આવી છે। ત્યારે સવાલ એ ઉઠે છે કે શું શિક્ષણ વિભાગને આ બાબતની જાણ નહોતી? શિક્ષણ વિભાગની આ કેવી કામગીરી? શું શાળાઓ વિશે શિક્ષણ વિભાગ કોઈ માહિતી નથી રાખતું? આ પ્રકારની ઘટનાઓ અનેક સવાલ ઊભા કરી રહી છે। સુરત જિલ્લા શિક્ષણ વિભાગની જે વહીવટી તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટ જોવા મળી છે, કારણ કે સુરતના ડિંડોલી વિસ્તારની અંદર એક વાલીએ આરટીઈની અંદર જ્યારે પ્રવેશ લીધો અને જ્યારે સ્કૂલની અંદર પહોંચે છે ત્યારે જે સ્કૂલ છે તે બંધ હાલતમાં જોવા મળી હતી। આ ઘટના છે તે સુરતના જે ડિંડોલી વિસ્તારમાં આવેલી સાઉથ ઇન્ડિયન મોડર્ન હાઈ જે સેકન્ડરી જે સ્કૂલ છે, આ સ્કૂલના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે, તે બંધ હાલતમાં જોવા મળી રહી છે અને આરટીઆઈના જે વિભાગ છે તે ફોર્મની અંદર તે જે બતાવી રહ્યા છે। તો અહીંયા જે કહી શકાય જે वॉचमैन છે, स्कूल कितने दिन से बने? 2 साल के लगभग हो गए। 2 साल से हाँ, बंद है। बंद है। तो अभी कहाँ शुरू है? अभी वो प्राइवेट में भाड़े से रूम लेके राम मंदिर है ना, राम कॉम्प्लेक्स, उसमें चला रहे। कौन चला रहा है? वो साउथ इंडियन वाला जो प्रमुख है ना, वो चला रहे। मतलब मैं अभी स्कूल को छुट्टी है, अभी बीच में आए थे तो उनका वालों का दाखला लेने यहाँ आते हैं, तो हमने बोला भाई यहाँ दाखला तो मिलेगा नहीं, वहाँ प्राइवेट में चला रहे, या तो बैंक सील होगा। बैंक वाले ने बैंक सील कर दिया है। तो यहाँ विद्यार्थी यहाँ अभ्यास करते थे पहले? तो चालू था ना स्कूल, ये अपना कोरोना है ना, तब से उसके पीछे मतलब ये हुआ। જે વિદ્યાર્થીએ જેના વાલી છે જે સ્કૂલમાં એડમિશન લેવા આવ્યા હતા તેમની સાથે વાત કરીશું। જોઈ શકાય છે કે બેંક જે સીલ મારવામાં આવી છે, ખરેખર આ જે રો હાઉસ છે, રો હાઉસની અંદર સ્કૂલ ઊભી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે કોઈ કારણસર જે બેંકે સીલ મારી છે તે વાલી છે જે ફરિયાદી છે તેમની સાથે વાત કરીશું। શું નામ તમારું? કઈ રીતે આખું એડમિશન લીધું હતું? કઈ રીતે સ્કૂલે પહોંચ્યા અને કઈ રીતે તમને આખી હકીકત સામે આવી? મેં ફોર્મ ભરેલો એટલે આરટીઆઈમાં, તો મારા છોકરાનો નંબર આ સ્કૂલમાં લાગેલો। અહીંયા આવ્યો તો સ્કૂલ જ બંધ છે, તો હું ડીઓ ઓફિસ ગયેલો, તો ડીઓ ઓફિસમાં મેં 2-3 વખત ધક્કા ખાવ્યા, એમ કે મને એમ કે ફોન આવશે, કંઈ ફોન આવ્યો નથી, ના સ્કૂલ તરફથી આવ્યો ના ડીઓ ઓફિસ તરફથી આવ્યો, ને એ ફોર્મની તારીખ બી એક્સપાયર થઈ ગઈ છે, ડેટ। શું કરો છો તમે વ્યવસાય? હું વેટરનું કામ કરું છું। શું આરટીઆઈમાં પ્રવેશ કર્યો? કઈ રીતે? સ્કૂલનું શું કહેવું છે? સ્કૂલને કોઈ કોન્ટેક્ટ થયો ખરી તમારો? કોઈ જ કોન્ટેક્ટ નથી, કોઈ અહીંયા જવાબ એક રામ મંદિર પર કીધેલું વોચમેન સાહેબે, ત્યાં ગયો તો કોઈ ભાડેથી બીજું જ રહેતો છે ત્યાં। તો ઓનલાઈન જ્યારે ફોર્મ ભર્યું ત્યારે સ્કૂલનું નામ બતાવતું હતું કે આ જ્યારે સિલેક્ટ કર્યું ત્યારે કાંઈ બતાવતું હતું? હા, બતાવતું હતું, આ સ્કૂલનું નામ બી આપેલું આવેલું એમના। તો શું માંગ છે તમારી? શું થવું જોઈએ? મારી તો માંગ એક જ છે કે મારા છોકરાને કંઈ બીજી સ્કૂલમાં એડમિશન અપાવું। જે રીતે એક જે શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે એક વિદ્યાર્થીનું જે એડમિશન છે તે અટવાયું છે, ત્યારે બીજી બાજુ હકીકત જો વાત કરવામાં આવે તો રો હાઉસ જેવી જે મકાનો છે તેની અંદર સ્કૂલ શરૂ કરી હતી અને છેલ્લા 2 વર્ષથી આ સ્કૂલ બંધ છે। અત્યારે જોઈ શકાય છે કે બેંક તરફથી અલગ અલગ નોટિસો લગાવવામાં આવી છે, એટલે કહી શકાય છે કે આરટીઆઈની અંદર જ્યારે પ્રવેશ આપી દેવામાં આવે છે છતાં પણ સ્કૂલ બંધ હાલત હોવા છતાં પણ એટલે જિલ્લા શિક્ષણ અધિકારીનું જે વહીવટી તંત્ર છે તે કેટલું ઘોર નિંદ્રામાં હશે તે આના ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે જ્યારે આરટીઆઈનું જે ફોર્મ ઓનલાઈન ભરવામાં આવે છે તેની અંદર આ ઓપ્શન બતાવવામાં આવે છે કે આ સ્કૂલ છે તે ચાલુ હાલતમાં છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે જિલ્લા શિક્ષણ વિભાગ અને આ બાબતે કઈ રીતની જે ગંભીરતાથી નોંધ લે છે અને કઈ રીતની કાર્યવાહી કરે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।